કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળવાની છે। આવતીકાલથી રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થશે। ગુજરાતવાસીઓ હાલ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। રાજ્યમાં 45 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી ગયો છે, પરંતુ હવે ગરમીમાં આંશિક ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે। કાલથી રાજ્યમાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે તેવી હવામાન વિભાગે શક્યતાઓ વ્યક્ત કરી છે। આવતીકાલથી 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે। આજે કેટલાક જિલ્લામાં ઓરેન્જ તો કેટલાકમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। મોરબી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં યલો એલર્ટ જાહેર કરાયું હતું। હાલ લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે, જેના કારણે લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। સૌથી વધુ કંડલામાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો બીજી બાજુ અંબાલાલ પટેલે 24 કલાકમાં હવામાનમાં પલટાની સાથે માવઠાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। સુરત શહેરમાં રત્ન કલાકારોની સામૂહિક હત્યાના પ્રયાસના મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને 5 લોકોને રાઉન્ડ અપ કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાં અર્નબ ડાયમંડમાં પીવાના પાણીમાં ફિલ્ટરમાં સેલ્ફોસનું પાઉચ મેળવી સામૂહિક રીતે રત્ન કલાકારોને હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્ન કલાકારોને ચક્કરની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રત્ન કલાકારોને કિરણ અને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। આજની વાત કરીએ તો 118 પૈકી 102 ને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે 16 ને હાલ સારવાર આપવામાં આવી રહી છે। 16 પૈકીના 4 આઈસીયુમાં હાલ સારવાર લઈ રહ્યા છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે એફએસએલની સાથે ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ આ તપાસમાં સામેલ કરી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ પોલીસે સીસીટીવીના ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેના અંદર શંકાસ્પદ લોકો કેટલાક એવા દેખાયા છે જે પાણી પીવા જઈ રહ્યા છે અને આવતી ફેરી સીસીટીવી પર નજર રાખી રહ્યા છે। તેમની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। સુરતમાં રત્ન કલાકારોની સ્થિતિ વધુ કફોડી બની ગઈ છે। વેતન વધારાની માંગ વચ્ચે ભાવમાં ઘટાડો થતા રત્ન કલાકારો રોષે ભરાયા છે। હીરા ઉદ્યોગ મંદીમાંથી માંડ બહાર આવ્યો છે, પરંતુ હજુ રત્ન કલાકારોને શાંતિ નથી મળી। છેલ્લા ઘણા દિવસથી રત્ન કલાકારો પગાર વધારાની માંગ કરી રહ્યા હતા। અનેક રેલીઓ પણ યોજવામાં આવી હતી, પરંતુ હવે તેમની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે। ઝીણા હીરામાં વેતન ₹18 થી ઘટાડી ₹12 કરી દેવાયા છે। પ્રતિ હીરાની કામગીરીમાં ₹6 જેટલો મોટો ઘટાડો કરાયો। જાડા હીરાનું વેતન ₹100 મળતું, તેમાં પણ ઘટાડો કરાયો। જાડા હીરાનો સમાવેશ ઝીણા હીરામાં કરાતા રત્ન કલાકારોમાં આક્રોશ ફેલાયો। રત્ન કલાકારોનું કહેવું છે કે પહેલા ₹30,000 થી ₹35,000 જેટલું કામ થતું હતું, જે કામના હવે ₹15,000 જ મળશે। વડોદરાની GIPCL ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। કંપનીના MDને ધમકીભર્યો ઈમેલ મળતા દોડધામ મચી હતી। વડોદરાના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલા ધનોરા ગામ પાસે આવેલી GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલને લઈ દોડધામ મચી ગઈ હતી। આ અંગેની જાણ વડોદરા શહેર પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી 3 કલાક સુધી સર્ચ કર્યું હતું। કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો। હાલ મેલ મોકલવાની તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસને જાણ થતાં એસઓસીની ટીમ, BDDSની ટીમ, લોકલ PI, ACP, ક્રાઇમની ટીમ તમામ આવી અને અમારે જે ચેકિંગ કરવાનું કામ છે, BDDS કરવાનું કામ એ પણ કરવામાં આવેલ છે, પણ હાલ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી। કંપનીમાં હાલ 40 કર્મચારી ફરજ બજાવે છે। કંપનીના MDને ઈમેલ મારફતે ધમકી મળતા તેમણે પોલીસને જાણ કરી હતી। રાજકોટ PGVCLના કચેરીના કર્મચારીઓ ફોનના રિસીવર નીચે મૂકી આરામ પર ઉતર્યા। વીજ લાઇનમાં ફોલ્ટ આવતા ગ્રાહકે 20 જેટલા ફોન કર્યા, પરંતુ એક પણ ફોન ન લાગ્યો। રાજકોટમાં PGVCLના કર્મચારીઓની કામચોરી સામે આવી છે। રાતના સમયે ફરિયાદ ન આવે તે માટે ફોનનું રિસીવર નીચે મૂકી દેવાયેલું જોવા મળ્યું છે। જામ ટાવર પાસે કર્મચારીઓ રિસીવર નીચે મૂકી આરામ પર ઉતર્યા અને વીજ લાઇનમાં ફોલ્ટ થતા ગ્રાહકે 20 જેટલા ફોન કર્યા, પરંતુ એક પણ ફોન ન લાગતા ફરિયાદી કંટ્રોલ રૂમ ગયા હતા। ત્યાં સમગ્ર કામચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી। કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ રિસીવર નીચે મૂકી આરામ ફરમાવતા જોવા મળ્યા હતા, જે સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે ટેલિફોન સાથે યોગ્ય સ્થિતિમાં રિસીવર નથી અને ફોનની અલગ છે। જોકે કચેરીમાં એકાદ માણસ પણ દેખાય છે, જે પણ જવાબ આપવાનું ટાળતો નજરે પડે છે। જોકે હાલ વિડીયો વાયરલ થતાં ટેકનિકલ અધિકારીએ રિસીવર ઊંચું મૂકનાર સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે। અમદાવાદના એક જ્વેલર્સમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી કર્મચારીએ જ કરી। નોકરી ઉપર 2 દિવસ પહેલા જ લાગ્યો હતો। સોલાના સોના મોહર જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે, જ્યારે આ ચોરી ત્યાં કામ કરતા કર્મચારી દ્વારા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે। સોલાના
સોના મોહર જ્વેલર્સમાં 2 દિવસ પહેલા જ હર્ષ સોલંકી નામનો શખ્સ નોકરીએ લાગે છે અને 12.32 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો. જ્વેલર શોરૂમના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં શખ્સ જાણે શોરૂમની રેકી કરતો જોઈ શકાય છે. 2 દિવસ સુધી આ યુવક શોરૂમમાં ઘરેણાં ક્યાં રખાય છે, કેવી રીતે કામ થાય છે તેની રેકી કરી ત્યારબાદ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયો. જ્વેલર્સ માલિકે સોલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લાની ધ્રોળ નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. મહિલા કોર્પોરેટરના પતિ વહીવટ કરતા હોવાનો આક્ષેપ લાગ્યા છે. ધ્રોળ નગરપાલિકાના વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટરના પતિના પોસ્ટર વાયરલ થયા છે. આ પોસ્ટરમાં કોર્પોરેટર મહિલા નહીં પરંતુ તેમના પતિ હોવાનું બતાવવામાં આવ્યું છે. કોર્પોરેટર મંજુબેન વરુના પતિએ પોતે કોર્પોરેટર હોય તેવા પોસ્ટર વાયરલ થતાં પાલિકામાં ચાલતી ધાંધિયાગીરીને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. હજુ 4 દિવસ પહેલાં ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયાના સ્થાને તેના પતિ ખુરશી પર બેસી વહીવટ કરતા હોવાના ફોટો વાયરલ થયા હતા અને હવે કોર્પોરેટર મહિલા અને તેના પતિને લઈને વિવાદ જોવા મળતા પાલિકાની કામગીરીની પોલછતી થઈ છે. ધ્રોળ નગરપાલિકામાં ચાલતા વહીવટને લઈને મોટા પ્રશ્નો ઊભા થયા છે. વાયરલ પોસ્ટને લઈને મહિલા કોર્પોરેટર કે પછી ભાજપ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. પાલિકાના પદ પર રહેલ મહિલાઓ માત્ર કઠપૂતળી બની અન્યના ઇશારે કામ કરતી હોવાનું રાજકીય વર્તુળોમાં સળસળાટ શરૂ. બોગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાયસન્સ કાઢી આપવાના રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં વધુ 16 આરોપીઓ ઝડપાયા છે. મણિપુર નાગાલેન્ડથી બોગસ લાયસન્સ કૌભાંડમાં આરોપીઓ પાસેથી વધુ 15 જેટલા હથિયારો અને 489 કાર્ટિસ જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડમાં 108 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ, સુરત, બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ગુજરાત એટીએસ દ્વારા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. એટીએસની પ્રાથમિક તપાસમાં બોગસ ગન લાયસન્સ કૌભાંડમાં અત્યાર સુધીમાં 115થી વધુ લોકોની સંડોવણીનો પર્દાફાશ થયો છે. 7 પૈકીના 3 આરોપીઓએ ખોટી રીતે ગન લાયસન્સથી મેળવેલી 3 પિસ્ટલ રિવોલ્વરનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરાયો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 25 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી પણ આ કેસમાં વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના વારસાને જાળવી રાખવા માટે ખાસ મેમોરિયલ બનાવવામાં આવશે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખાતમુહૂર્ત કર્યું. ઇતિહાસમાં અમરવીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીમડા અને દાસવાલભાઈની ગાથાને દર્શાવતા મેમોરિયલનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે જૂનાગઢના ઉપરકોટના કિલ્લા પર અંદાજે ₹4 કરોડના ખર્ચે બનશે. આ સ્મારકનું નિર્માણ કાર્ય 9 થી 10 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારે ઇતિહાસમાં અમર પાત્રો વીર દેવાયત બોદર, રા નવઘણના વિશ્વસનીયતા, ત્યાગ અને સમર્પણ જેવા ગુણો આ સ્મારકના માધ્યમથી ઉજાગર થશે. ઇતિહાસમાં 1000 વર્ષ પહેલા આપેલા બલિદાનને યાદ રાખવા માટે ઉપરકોટમાં મેમોરિયલ બનાવવામાં આવ્યું છે.